પ્રસાદજીએ જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે NNDYM એ ખૂબ જ સરસ છે. એના અંદર જમવાથી માંડીને એમની નાની નાની જે પોઈન્ટ ટેબલ છે કે દરેક વસ્તુનું એક ધ્યાન રાખ્યું છે અને દરેક પ્લેયરને દરેક રીતે સપોર્ટેબલ છે. અને મોટી વસ્તુ એ છે કે આપણા જે સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી હરિભક્તો જે છે એક સાથે જોડાય, રમે, થોડા ભેગા થાય, એનો બી એક ખૂબ મજાનું આમ પ્લાનિંગ સાથે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ટુર્નામેન્ટ ખૂબ જ સરસ છે અને એ બી આપણી સાથે રમી રહ્યા છે એટલે અમારા જેવા હરિભક્તોને તો ખૂબ મોટું લાવ કહેવાય કે અમારી સાથે મહારાજ પોતે રમી રહ્યા છે. એટલે ટુર્નામેન્ટ ખૂબ જ સરસ છે અને સારા એવા ગ્રાઉન્ડો સિલેક્ટ કરેલા છે. આપણે જોયું હતું ઓપનિંગ મોદી, નરેન્દ્ર મોદી જેવા ગ્રાઉન્ડમાં અત્યારે બી મેચ એકેડમી ગ્રાઉન્ડમાં ચાલી છે. ગુજરાત કોલેજ, રેલવે, સારી એવી ટુર્નામેન્ટ છે અને મહારાજને ખૂબ જ દિલથી એવા આશીર્વાદ મળે અને ખૂબ પ્રગતિ કરે અને અમારા જેવા ઉપર હાથ રાખે અને ખૂબ ખૂબ આશીર્વાદ. કલોલ પેન્થર્સ અમારી ટીમનું નામ છે. ડિસ્ક્વોલિફાય થતાં અમને કાલે લાસ્ટની મેચ જે હતી એ ખૂબ સરસ રમી અને અમે ક્વોલિફાય થયા સેમિફાઇનલમાં. લાઈવથી માંડીને બધી જ રીતે ગ્રાઉન્ડથી માંડીને ટુર્નામેન્ટમાં ખૂબ જ એમ્પાયર ખૂબ જ સપોર્ટેબલ છે અને બધું જ સારી રીતે મસ્ત ટુર્નામેન્ટનું ખૂબ જ સરસ આયોજન કરેલ છે. ઓલ ઓવર ટુર્નામેન્ટ ઇટ્સ ગુડ. બિગેસ્ટ ટુર્નામેન્ટ જેવી જ ટુર્નામેન્ટ છે આ રહી કે તમે ફીલ કરી શકો છો કે એક સારી ટુર્નામેન્ટ જે આપણે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ થતી હોય એ રીતની ટુર્નામેન્ટ આપણી ફીલ કરી રહ્યા છે. રમવાની ખૂબ જ મજા આવી રહી છે. એમ ટુર્નામેન્ટ ઘણા પ્લેયર આપણા સારા એવા રમી રહ્યા છે આની અંદર. એ પ્લેયર ભવિષ્યમાં આગળ જાય અને આપણે આ ટુર્નામેન્ટને હજુ બી આગળ લઈ જઈએ, હજુ બી સારું, આનાથી બી સારું, આનાથી બી સારું મહારાજ કરે એવી ભગવાનને પ્રાર્થના. નવા પ્લેયર તૈયાર થાય અને જે આપણને સંસ્થાના છોકરાઓને જે આગળ જવાનો ચાન્સ મળે એ બી ખૂબ સારી વસ્તુ છે. અને આ જે ટુર્નામેન્ટ થઈ રહી છે થોડી બહુ ઘણી બધી સારી થઈ રહી છે કે જેમ કે સારા સારા સ્ટેડિયમમાં રમવા મળે છે, ગ્રાઉન્ડમાં રમવા મળે છે. કુલ ટોટલ 12 ટીમોથી મેં 2 ગ્રુપ પાડીમાં 6-6ના 2 ગ્રુપ પાડવામાં આવેલા છે. અને જે બી જે લીગ મેચીસ થઈ રહી છે એમાંથી પ્લેયર્સ પણ ઘણા બધા સારા મળ્યા છે જેથી ટીમ અને આપણે જે કે મેચ વગેરે જે સારી મળી રહી છે અને લોકો ટેલેન્ટેડ જે છોકરાઓ છે નવા એ લોકોને થોડો વધારે ચાન્સ મળી રહ્યો છે આ ટુર્નામેન્ટમાં. અને બોલ પ્રોવાઈડ, જે સામે ડ્રેસ વગેરેમાં પ્રોવાઈડ, જમવાનું બી પ્રોવાઈડ કરવામાં આવેલું છે અને ખૂબ જ સારી ટુર્નામેન્ટ થઈ રહી છે DYM. અને જે બી આ લોકો જે સારા રણજી ટ્રોફી, સ્ટેટ લેવલના, ડિસ્ટ્રિક્ટ લેવલના ઘણા બધા પ્લેયરો છે બી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને આ સારા સ્ટેડિયમમાં બી રમવા મળી રહ્યું છે કે જે ગુજરાતની અંદર આ જે ટુર્નામેન્ટ થઈ રહી છે તો આ થોડું સેકન્ડ ટાઈમ છે આ. અને મને બી ફર્સ્ટ ટાઈમ જ આ ટીમમાં રમવા માટેનો મોકો મળ્યો છે તો ખૂબ સારું લાગી રહ્યું છે. અને ઘણી બધી ટુર્નામેન્ટો હું રમેલું છું અને આ જે ટુર્નામેન્ટ છે ફર્સ્ટ ટાઈમ મારા રમવા મળી છે જે કે એસ્ટ્રો ટર્ફ કરતાં ટર્ફ વિકેટમાં થોડી વધારે મજા આવી રહી છે. અને ઘણા બધા ગ્રાઉન્ડમાં બી અમે રમ્યા છે જેમ કે મોટેરા C, મોટેરા B, ગુજરાત કોલેજ, પછી રેલવેઝ ગ્રાઉન્ડ પર, જેમાં ટર્ફ વિકેટમાં અમને રમવા મળી રહ્યું છે. બીજા કરતાં ઘણી બધી ટુર્નામેન્ટ કરતાં આ ટુર્નામેન્ટમાં થોડું વધારે આનંદ મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે NNDY, જે યુવક મંડળ છે નરનારાયણ દેવનું, જે આજુબાજુના ગામડાના શહેરના જે યુવક મંડળ છે એના થ્રુ આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. તો આમાં મેઇન વાત એ છે કે જે સત્સંગી છે અને આજુબાજુના ગામડાના જે સારા પ્લેયરો છે તો એમને એક પ્રોત્સાહન મળે, ઉત્સાહ મળે કે ના અમે વધારે સારું કરી શકીએ અને એમાંથી સારા પ્લેયર આપણને બહાર મળે. એક મેઇન પોઈન્ટ આ છે. પ્લસ કે આપણો જે સંપ્રદાય છે એ સંપ્રદાયમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે એ જોડાયેલા યુવક મંડળો અને યુવાનો એ ભેગા થાય અને પોતાનું પ્રદર્શન આપે. પ્લસ મહારાજશ્રીની કૃપા રહે, મહારાજશ્રીના દર્શન થાય. લાલજી મહારાજશ્રી અમારી સાથે રમી રહ્યા છે તો અમને બી એક એવો ઉત્સાહ રહે કે અમે અમારા ભાગ્ય માનીએ કે અમારી સાથે લાલજી મહારાજશ્રી કે જેમના દર્શન માટે બી લાંબી લાઈનો હોય એ અમારી સાથે રમી રહ્યા છે. અમને મેઇન વસ્તુ આ છે કે એમનું દર્શન થયું. ફર્સ્ટ ઓફ ઓલ અમને જાણવા મળ્યું કે અમારે એ ટીમમાં રમવાનું છે તો અમને મેઇન ફાયદો એ કે લાલજી મહારાજને નજીકથી દર્શન કરીશું અને એમની સાથે રમીશું, કદાચ 2-4 વાતો કરીશું તો અમને અમારું એ ભાગ્ય માનશું કે મહારાજના જે વંશજો છે એમની સાથે અમે રમી રહ્યા છીએ. અને બીજું એ કે ઘણા બધા ગ્રાઉન્ડમાં મારો પર્સનલ અનુભવ કહું તો હું આઈ થિંક ફર્સ્ટ ટાઈમ જ આ ટુર્નામેન્ટમાં રમું છું, જે મેચિસ કહેવાય. તો ફર્સ્ટ ટાઈમ અનુભવ એવો રહ્યો કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ થયું ત્યારે એક એવો અનુભવ થયો કે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં જે ઇન્ટરનેશનલ પ્લેયરો જે રમતા હોય અને એ જે અનુભવ કરતા હોય એ અનુભવ મને અહીંયા મળ્યો છે.
પ્લસ મેં લાસ્ટ સેમિફાઇનલમાં ઓવર નાખી છે, તો એ મારી ફર્સ્ટ ઓવર છે. તો મારો ફર્સ્ટ ઓવરનો અનુભવ છે એ મારો બેસ્ટ અનુભવ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે જોઈએ તો ઘણા બધા ઉત્સવો ને એવું થાય છે, પણ ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટ, કારણ કે સંપ્રદાયમાં તો આપણે રહ્યા છીએ પણ સાંભળ્યું પહેલી વાર છે કે ટુર્નામેન્ટ થઈ એમ. તો આ ટુર્નામેન્ટમાંથી જે મહારાજશ્રીને એ જે છે એ ફર્સ્ટ ટાઈમ ટુર્નામેન્ટ થઈ, તો અમારી સાથે, કારણ કે આપણે તો જનરલી નજીક જવા માટે દર્શન કરવા માટે તડપતા હોઈએ, પણ આ ટુર્નામેન્ટના માધ્યમથી એ લાલજી મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રીના દર્શન થાય, જે અત્યારે પ્રેઝન્ટમાં આચાર્ય છે મહારાજ શ્રી છે એમના બી નજીકથી દર્શન થાય, એમની સાથે ફોટો, અત્યારનો જમાનો જે ફોટો પાડવાનો છે, સેલ્ફી લેવાનો છે એનો અનુભવ મળે, પ્લસ એમની સાથે એમની જે રોજિંદા લાઈફ છે એમની સાથે રહેવાનો, એમની સાથે રમવાનો જે અનુભવ થાય છે એ બેસ્ટ છે આની માટે. આવી ટુર્નામેન્ટ માટે બધાના ડ્રીમ હોય છે, લોકલ પ્લેયરના અને સારા પ્લેયરના. આવું રમવા માટે તમારે મહેનત કરવી પડે, સારું રમવું હોય તો મહેનત આગળ કરવી પડે. પણ અહીંયા એવું પ્લેટફોર્મ છે કે કોઈ બી સારો પ્લેયર હોય યા કોઈ બી થોડો વીક પ્લેયર હોય એને સારો બનાવવા માટેનું આ પ્લેટફોર્મ આવ્યું છે NNDYM. તો એના માટે તમે બધા હળીમળીને સત્સંગમાં હોય તેમને જોડાઈને તમે આગળ વધશો, એની તમારે મહેનત કરવી પડશે. અને આવા ગ્રાઉન્ડો જે આપણે વિચાર્યા બી ના હોય, ડ્રીમ ગ્રાઉન્ડ હોય બધા, નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ છે, કોઈ બી ગ્રાઉન્ડ હોય, આપણે વિચાર્યું બી ના હોય કે આવા ગ્રાઉન્ડમાં રમવા મળશે, એમાં તમને એન્ટ્રી મળે, એમને આખી ટીમનું પ્રમોશન કરવા મળે, સારા પ્લેયરોના જોડે તમને માન મળી રહે, રમવાનું શીખવા મળે, એવી આ ટુર્નામેન્ટ છે NNDYM. અને બીજી વસ્તુ કે લાલજી મહારાજ આપણા જે સ્પોર્ટ્સ માટે પણ સપોર્ટ કરે, સત્સંગના કારણે બધાને જોડે રાખે છે. બધા યુવાનો, છોકરાઓ બધાને મહેનત કરાવે, બધા અલગ એરિયાથી ભેગા કરે છે, એમને જોડાણ રાખે છે કે કંઈક ના કંઈક કોઈક સારું થાય, આગળ જાય, એમનું નામ બને. લાલજી મહારાજનો આટલો સપોર્ટ મળવાથી આપણે થોડું એમનો આભારી છીએ બધા લોકો, કે આવો સપોર્ટના કારણે આપણો સત્સંગ અને આપણું ધર્મકુળ આવું હોવાથી આપણને કેટલું સપોર્ટ મળે છે. એટલું વિચારીને આપણે એમના જોડે રહેવું જોઈએ, અને એમને જે કર્યું એ બહુ મોટી વસ્તુ છે. એટલે બધાને હળીમળીને રહો, સારું સ્પોર્ટ્સ સ્પિરિટ દેખાડવી અને રમવામાં મજા આવે એમના માટે એમને બહુ પ્રયત્નો કર્યા, આપણા માટે બહુ સારા ગ્રાઉન્ડો કર્યા, બહુ અનેક વ્યવસ્થાઓ, એમને કપડાઓ બધા, કોઈ બી જમવાનું કોઈને કંઈ ખોટ ના પડે એ ટાઈપનો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ બધું જોવાનું જ ના હોય. બીજી વસ્તુ કે આમાં અહીંયા તમને મેડિકલ સુવિધા, કોઈ બી સ્પોર્ટ્સમેન સ્પિરિટ સારી દેખાડવામાં આવે છે. કોઈ બી પ્લેયરને કંઈ વાગી ગયું હોય તો તુરંત જ આપણો મંડળ છે નરનારાયણ દેવ યુવક મંડળ, કોઈ બી હોય એમને તરત જ ડૉક્ટર લાઈન અને ગાઈડલાઇન્સ મળી જાય. એમને કોઈ બી સેવા જોતી હોય મેડિકલ લાઈન તો અહીંથી મળી રહેશે. આટલું મોટું સંપ્રદાય હોવા છતાં બી કોઈ બી માણસ કંઈ બી લેવાનું હોય, ક્યાંથી બી આવ્યો હોય, એના માટે કઈ સેવા આપવાની હોય તો એમાં કંઈ ચકાસ રહેતી નથી. તો આટલું મોટું કામ કહેવાય, બહુ મોટી વસ્તુ છે. તો આપણે બધા લોકો આભારી છીએ આના માટે. તો ખૂબ આભાર. ભવિષ્યમાં મને એવું લાગે છે કે મારું ગોલ એ છે કે આવી ટીમમાં રહીને, આવી ટુર્નામેન્ટોમાં સારું લેવલ દેખાડીને કંઈક સારા બહાર રમવા જવા મળશે, સારું પ્લેટફોર્મ મને જોવા મળશે, મને એટલો આ વિશ્વાસ છે. અને દરેકને કોઈ બી રમશે એના માટે બધું જ સમાન છે. તો તમારે મહેનત કરવી પડશે સારું દેખાડવા માટે, સારું કરવા માટે. તો આ NNDYમાં એવું પ્લેટફોર્મ છે કે તમને સારું ફ્યુચર પણ મળી શકશે ક્રિકેટ બાબતમાં ને કોઈ બી સ્પોર્ટ્સ બાબતમાં. તો આપણે બધા આભારી છીએ આ માટે. અને ધર્મકુળનો એટલો સપોર્ટ સારો રહ્યો છે કે ફર્સ્ટ ડે ઓપનિંગ હોય અને એમને કંઈ પ્રોબ્લેમ લાગતા હોય તો એ હાજર રહી શકે છે. અને એમનો ખૂબ સપોર્ટ છે. કોઈ બી ટીમ હોય એમને બધા માટે સરખું છે, સારું માને છે બધા માટે. જે રમે એ બધા પ્લેયર આપણા જ છે, ઘરના જ છે ને આપણા સત્સંગી જ છે એમ માની રમે છે. અને એમનો ખૂબ આભાર. અને એમને આવું બધું નાની ઉંમરમાં નાના મોટા માણસોને જોડે રહીને સપોર્ટ કર્યો. એ ગમે ત્યારે કોઈ બી જરૂર હોય ત્યારે હાજર જ હોય છે. અને આપણા ધર્મકુળ માટે આભારી છીએ કે એમને નસીબદાર આપણે છીએ કે મળ્યું આપણને આવું ધર્મકુળ. અને આ વર્ષે અમારી ટીમ ઉતરી છે. લાલજી મહારાજે અમને એક પ્રેરણા આપી હતી કે આપણે ખેલકૂદમાં આગળ આવીએ અને યુવા વર્ગ બધા જોડાય. મારી ઉંમર 40 વર્ષ છે, પણ અમારી જે બીજા ખેલાડી છે એ બધા પ્રોફેશનલ ખેલાડી નથી. ઘણા જોબ કરીને ધંધાદારી ને એ રીતના છે. પણ બાપજીએ તો પણ અમને એક એવી પ્રેરણા આપી કે તમે અત્યારે રમો અને સ્ટાર્ટ કરો. અને જે પણ આ આયોજન કર્યું એ ફક્ત ને ફક્ત ઓનલી ફોર સત્સંગ માટે નથી કે ખેલકૂદ અને બધા ખેલાડીઓ આગળ આવે અને એક આપણે જોડાઈએ સત્સંગમાં. એના માટેનું આખું સરસ આયોજન કર્યું. અને ડે 1 થી અમે સમજો કે આ છેલ્લા 15 દિવસમાં આ ટુર્નામેન્ટ રમી તો અમે જે 10 ટીમો આવી અલગ અલગ ગામડેથી, તો બધા યુવા વર્ગ છે. અને બધા મોસ્ટ ઓફ
કહેવાય ને કે સત્સંગી છે અને જે રમવાની ફેસિલિટી આપી, બધાને પ્રોવાઈડ બધી વસ્તુઓ કરી. ઓવરઓલ જોઈએ તો આ ટુર્નામેન્ટથી અમે બધા એક જોડાઈ ગયા કે એટલે ખૂબ જ મજા આવી. અમારો જે કેપ્ટન છે એ પણ નાની વયનો છે, એટલે લાલજી મહારાજનો હેતુ એવો હતો કે તમે નવું શીખો, આગળ કઈ રીતે કરવું, દરેક વસ્તુને મેનેજમેન્ટ કઈ રીતે કરવું, શું છે કેપ્ટનશીપ કઈ રીતે કરવી, આ બધી ફેસિલિટી એમને પ્રોવાઈડ કરી અને એક શીખવા મળ્યું ખૂબ જ. એટલે નેક્સ્ટ યર પણ હવે અમને રમવાની એક ધગશ થઈ છે અને બધા જોડાય અને ખેલની ભાવના સાથે એકબીજા સાથે જે જોડાય એનાથી અમને ખૂબ જ કહેવાય ને કે અતિશય આનંદ આવે. અને ધર્મકુંડની અમને એક તો ખાસ કે પહેલી મેચમાં જ મોટા મહારાજશ્રી અને લાલજી મહારાજ જે સપોર્ટ કર્યો એના લીધે અમને ખૂબ જ આનંદ આવ્યો. લાલજી મહારાજે જે આ મેચ એક આયોજન કર્યું એ લાસ્ટ યર પણ આ એક સિઝન ખેલાવી હતી અને આ બીજી સિઝન છે. તો દર વર્ષે જે સિઝનનું આયોજન કર્યું એનું એક જ ધ્યેય છે કે બધા એક સાથે આપણે અલગ અલગ ગામથી જે આવેલા છે એ જોડાઈએ અને બધા આના પાછળ કન્ટિન્યુ આપણે એમનો હેતુ એવો જ છે કે ખેલની સાથે આપણે એકબીજા સાથે જોડાઈ રહીએ, બસ આ હેતુ એમનો છે. અને જે લાલજી મહારાજે અમને પ્રોત્સાહિત કર્યા છે એ માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. કારણ કે આ લેવલે જે અમે મેનેજમેન્ટ એમનું છે એવું તો કદાચ બીજી રીતે આપણે જોવા જઈએ તો થઈ શકે નહીં, કારણ કે દરેક સ્ટેડિયમથી લઈને બધી ફેસિલિટી અમને જે પ્રોવાઈડ કરીએ. મારું નામ પ્રદીપસિંહ જાડેજા, એસએન બાગનો હું અત્યારે રમું છું એસએન બાગ ટીમમાંથી. તો બાપજીનો લાલજી મહારાજ શ્રી ટાઇટન ટીમના આપણા જે કેપ્ટન છે તેમનો જે હેતુ હતો કે આપણે નરનારાયણ દેવ ક્રિકેટ લીગ NNDYM ક્રિકેટ લીગ જે છે તે આપણે રમાડીએ. છોકરાઓ જે નાની વયના છોકરાઓ છે જેને કોઈ પ્લેટફોર્મ નથી મળતું, આજે લોકો ઘણી મહેનત કરે છે, નાની વયથી રમે છે એ લોકો, તેને આજે કોઈ પ્લેટફોર્મ નથી મળતું. તો આટલા ઊંચા લેવલે એ ક્રિકેટ લીગ આયોજક કરવામાં આવી, છોકરાઓને રમાડવામાં આવ્યા, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આજે મને પણ નાની વયે એક કેપ્ટનશીપ આપવામાં આવી છે તો એનો મેં ધ્યાનપૂર્વક લઈને આજે મેં કેપ્ટનશીપ નિભાવી છે. અને એ કેપ્ટનશીપ પાછળ ખાલી એક જ જણ જે મને કેપ્ટનશીપ આપી ક્રિકેટ લીગમાં રમાડ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે જોઈએ કે જે નવી જનરેશન છે, જે નવા વયના છોકરાઓ હોય છે, તેમને મંદિર સાથે સાથે મંદિર તો જવું ગમે જ છે, પણ છોકરાઓને કંઈક સ્પોર્ટ એક્ટિવિટી મળે તો છોકરાઓ મંદિર સાથે સાથે ધર્મ સાથે સાથે પણ રમવામાં ક્રિકેટ એક ચાહે કોઈ પણ એક એક્ટિવિટી હોય, ફૂટબોલ હોય, ક્રિકેટ હોય કે XYZ કોઈ પણ એક રમત હોય તો તેના સાથે છોકરા જોડાઈ રહે અને તે ધર્મ સાથે પણ જોડાઈ રહે. તેના માટે લાલજી મહારાજનો એક એમનું જે કહેવાય કે એમના માટે એક ગોલ હતો કે જે છોકરાઓ ધર્મ સાથે પણ જોડાય, એમને એક ઊંચા સ્થાને લેવલ પણ મળે અને જે છોકરાઓ અત્યારે જે એમને કોઈ સ્થાન નથી મળી રહ્યું તેમને પણ એક સ્થાન મળે. તે દરેક હરિભક્તો કાલુપુર મંદિર સાથે જોડાયેલા હોય છે, કોઈ પણ હરિભગત હોય દેશ વિદેશ ગામડાના, એમને એમના મનમાં એક એવી ચાહના હોય કે તે લાલજી મહારાજ સાથે એકવાર ક્રિકેટ રમે, તેમના સાથે એકવાર ગ્રાઉન્ડમાં સારું પરફોર્મન્સ આપે. તો તે લોકોને એક સારું પ્લેટફોર્મ લાલજી મહારાજ દ્વારા મળ્યું છે. આજે લાલજી મહારાજે જે NNDYM ક્રિકેટ લીગ કરી છે તેમાં અલગ અલગ ગામડાના અલગ અલગ દેશ વિભાગના આપણા જે હરિભક્તો હોય છે તેમને બોલાવે છે અને ત્યારબાદ એ ટીમ ઉતારીને ટીમ સાથે જ પોતે જ જોડાઈને રમે છે. એ ટાઇટન ટીમના કેપ્ટન તો છે, સાથે સાથે હરિભક્તો સાથે કેવી રીતના રમવું અને કેવી રીતે હરિભક્તોને અને ધર્મને સાચવવા તે પણ તે એક જ ટીમમાં રહી, ભલે એક ટીમમાં હોય પણ દરેક ટીમને 12 ટીમ છે, 12 ટીમને કઈ રીતે સાચવવી એ ટીમને લાલજી મહારાજ દ્વારા એ ખૂબ જ સારું આયોજન કરવામાં આવે છે. અને લાલજી મહારાજનો એક જ ગોલ હોય છે કે આપણા કાલુપુર સંસ્થા દ્વારા જે ક્રિકેટ લીગ રમાડવામાં આવે એમાં નાનામાં નાનો પ્લેયર બી હોય તે આગળ જઈને આપણા દેશનું નામ રોશન કરે, તેમજ એ ક્રિકેટ લીગમાં આપણે રમીને આપણા ક્રિકેટ લીગનું પણ નામ રોશન કરે. તો લાલજી મહારાજને અંદરથી એક એવી ભાવના હોય છે કે એ પ્લેયર આગળ જઈને આપણા લીગ અને તેમજ આપણા ભારત દેશનું બહુ મોટું નામ રોશન કરે. અને આ જો કોઈ પણ પ્લેયર એક નાનામાં નાનો પ્લેયર હોય એ આગળ જઈને આપણા દેશનું નામ રોશન કરે તો તે બદલ લાલજી મહારાજને ખૂબ ખૂબ અંદરથી આમ ખુશી થાય કે મારી લીગમાં જે છોકરો રમ્યો અને આગળ જઈને આપણા દેશનું નામ રોશન કર્યું. તો તે બદલ ખૂબ ખૂબ આ NNDYM ક્રિકેટ લીગનો આભાર, લાલજી મહારાજ શ્રીનો બી ખૂબ ખૂબ આભાર કે જે દરેક છોકરાઓને આ લીગમાં બોલાયા અને ત્યારબાદ તેમને રમાડ્યા. હું યશ ઠક્કર. આ NNDYM ક્રિકેટ લીગનો બીજું સિઝન ચાલુ છે. એના પહેલું સિઝન હતો ત્યારે બી અમે રમ્યા હતા. પરમ પૂજ્ય લાલજી મહારાજની દયાથી અમને આ સારું એવું પ્લેટફોર્મ મળે છે. એનાથી અમે નહીં હોય તો 12 થી 13 દિવસ લાલજી મહારાજ સાથે રહી અને ગેમ રમીએ છીએ. અને એક આ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે ચલો સાથે રહીને મળીએ છીએ, એ સાથે એક રિલેશન બી બને છે. એ રીતે બહુ મજા આવે છે અમને. જેટલી બી ટીમ્સ હોય છે બધે સાથે આવે રમીએ, એ રીતે એક સારું રિલેશન બોન્ડ બને છે, નવા વ્યક્તિથી મળવા મળે છે અને આગળ બી સારું એવું પ્લેટફોર્મ બધાને મળે છે. હું એવું માનું છું કે આજે
લાલજી મહારાજની દયાથી અમને બહુ ખૂબ આગળ વધવા મળ્યું છે અને સારા સારા સ્ટેડિયમમાં રમવા મળ્યું છે. અને બીજી વસ્તુ તો એ કે અમે સાથે રહી હળીમળી મોજ મસ્તી કરી અને એમની સાથે રહ્યા અને રમ્યા અહીંયા. અને બીજી વસ્તુ એ કે છોકરાઓ મંદિરમાં આવે છે, સેવા કરે છે, આ ધર્મ સાથે જોડાયેલા છે, એ વસ્તુ સારી છે. પણ આજે લાલજી મહારાજની દયાથી સ્પોર્ટ્સમાં બી છોકરાઓ આગળ વધે એ જ બાપજીનું એક લક્ષ્ય છે. એના માટે જ બાપજી ઘણા પ્રયત્નો કરે છે. સિઝન 1 બી એ બહુ લોકો 12 થી 13 ટીમ જેવી આવી હતી, એ લોકો રમ્યા અને સિઝન 2માં બી સારું એવું પરફોર્મન્સ હતું બધાનું. એમની દયાથી આજે સારું એવું પ્લેટફોર્મ મળે છે બધા છોકરાઓને. લાલજી મહારાજની એ જ ઈચ્છા છે કે જેટલા બી છોકરા રમે છે એમને સારો પ્લેટફોર્મ મળે છે, એ આગળ વધે, દેશનું નામ રોશન કરે અને કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું બી નામ રોશન કરે, એવી જ બાપજીની ઈચ્છા છે. અને બીજી વસ્તુ એ કે અહીંયા મેડિકલની સુવિધા છે, બધી ટીમ છે અહીંયા. પછી કોઈ પ્લેયર્સને કાંઈ બી તકલીફ થતી હોય તો એને બી ફેસિલિટીઝ અવેલેબલ કરવામાં આવે છે. અને સારું એવું મંદિરમાંથી અમને અહીંયા ફૂડ આપવામાં આવે છે. પ્લેયર્સોને ધ્યાનમાં રાખીને, એનું સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખીને એ લોકોને ફૂડ અવેલેબલ કરવામાં આવે છે. અમને અહીંયા કોઈ બી જાતની તકલીફ નથી પડી. અમે અહીંયા 15 દિવસથી આવીએ છીએ રોજ. અમે અહીંયા આજ સુધી અમને કોઈ તકલીફ નથી પડી. એ બી અમારું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. જય સ્વામિનારાયણ. મારું નામ રાજદીપસિંહ ચાવડા. NNDY ક્રિકેટ લેબમાં અમારી ટીમનું SN લીજન્ડ ટીમ છે અમારી, જે એ આ વર્ષે અમે જોઈન થયા. લાસ્ટ સિઝનમાં પણ જે રમાઈ હતી એ વખતે અમે મેચ સ્ટેડિયમની બહાર જોતા હતા. પછી અમે જે રીતે જોયું, ગઈ સાલ 8 થી 10 ટીમો હતી જે અલગ અલગ જગ્યાથી આવેલી હતી અને બધા સત્સંગી હતા. તો અમને પણ લાલજી મહારાજે કીધું કે તમે નેક્સ્ટ સિઝનમાં ટ્રાય કરો તમારું, કે તમારી પણ એક ટીમ ઉતારો. તો અમે લાલજી મહારાજને કીધું કે અમારી ટીમમાં પ્રોફેશનલ પ્લેયર નથી, તો અમે કઈ રીતે રમીશું. તો એમને કીધું બધા ટીમ તમે ઉતારો, થઈ જશે. તો અમારી ટીમની અંદર કોઈ કહેવાય ને કે જોબ કરે, કોઈ ધંધાદારી, એ રીતે અમે બધાએ પ્રેક્ટિસ ચાલુ કરી. છેલ્લા એકાદ મહિનાથી અમે સ્ટાર્ટઅપ અમારું બધું ચાલુ કર્યું અને પછી અમે જ્યારે ટાઈમ આવ્યો ત્યારે અમને ટીમ અમારી પરફેક્ટલી 11 અને પ્લસ બીજા 4 પ્લેયર, એમ કરીને અમે 16 જણા આ ટીમમાં જોઈન થયા. તો લાલજી મહારાજનું જે દીર્ઘદ્રષ્ટા છે કે ઉત્સવ એમને લાસ્ટ કહેવાય ને કે બધા ઉત્સવ સાથે સ્પોર્ટ્સનું પણ આપણે એક આયોજન કરીએ, જેથી ફિટનેસ સાથે બધા કાયમ માટે જોડાઈ રહીએ. તો આ વખતે અમે જોયું કે 10 ટીમમાં જે આવેલા હતા અલગ અલગ જગ્યાએથી, કોઈ સૌરાષ્ટ્રથી હતું, કોઈ મહેસાણાથી હતું, તો કોઈ સુરતથી હતું. તો આ રીતે બધા અલગ અલગ જગ્યાએથી આવીને એક જ જગ્યાએ સ્થાન આપ્યું, જેથી બધા જોઈન્ટ થઈને એકબીજાની વિચારસરણી શું છે, સ્પોર્ટ્સમાં કેવું છે, આગળ સત્સંગ માટે શું કરીએ, એ હેતુથી આ સરસ આયોજન થયું. તો જોવા જઈએ ને તો ઓવરઓલ આ ટુર્નામેન્ટમાં એક તો ફર્સ્ટ ઓફ કે તમને જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ અહીંયા વર્લ્ડ કપની મેચ રમાવી એ જ જગ્યાએ તમને સ્થાન આપવામાં આવ્યું. એનાથી અમને ફાયદો એ થયો કે કહેવાય ને કે તમે જ્યારે સામાન્ય જગ્યાએ રમતા હોય અને આવું તમને ફૂલ ફેસિલિટી જ્યારે મળે તો એમાં અનુભવ કેવા થશે. તો એ બધી અમને સરળતાથી કહેવાય ને કે લાલજી મહારાજે કોઈ પણ પરિસર હોય કે તમે રમો શાંતિથી, નેક્સ્ટ યર પણ રમો તમે આવું સરસ આયોજન તમને કરવામાં આપ્યું છે. તો એની પાછળનો ધ્યેય એમને એવું કે આપણી ફિટનેસ ખૂબ સારી રહે, સત્સંગમાં પણ તમે આગળ વધીએ અને એકબીજાને એક આપણે ઓળખતા રહીએ. બસ આટલું સરસ એમનું આયોજન અને આવી વિચારસરણી એમની હતી. એનાથી અમને એમ કહેવાય ને કે ખૂબ એટલે ખૂબ મજા આવી. અને ઓવરઓલ આ ટુર્નામેન્ટ એટલી સક્સેસ રહી કે જેનાથી અમારે બધી ટીમોની સાથે અમે આપણે કરી શકીએ કે નેક્સ્ટ યર પણ કદાચ રમાવાની જે છે એમાં પણ અમે આ જોઈન્ટ થઈશું. ઓવરઓલ આ ટુર્નામેન્ટથી અમને ખૂબ જ આનંદ આવ્યો અને બધા જોઈન્ટ થયા. એ બદલ અમે લાલજી મહારાજને ખૂબ ખૂબ આભાર રહીએ. જય સ્વામિનારાયણ. Hello guys, I am Naman Patel. I am from Team Titans and today I got 1 wicket, but so far in last 5 games I've got 6 wickets. I'm a fast bowler all-rounder and today was a very crucial game for us as it was semi-final and we performed really well in the crucial times. I would like to applaud the entire team effort that in the critical situation where there were around 30 balls, 30 runs to win and we stand out, performed really great. Each and every bowler, fielders, everyone gave their best and we won by some 20 odd runs. So it's a great feeling as a player, as a team person and we are hopeful to win final match tomorrow and defend the title
that we did couple of years back in the season 1. And to be honest, I'd like to share a few things that I was part of the first edition as well of NNDYM season 1. And it's a really good platform that Lalji Maharaj is providing to the players as well as Hari Bhakts who are getting nice exposure to play with the semi-professional and professional players and to know the cricketing game pretty well and to improve themselves as well. So I would like to congratulate Lalji Maharaj that the effort they are putting in the edition 2. Edition 2 has been fantastic and quite better than the first edition as well. And we are coming to see pretty much a good amount of potential from the players, and new players are coming in. That's a really good signs for the cricketing of Gujarat as well. So it's going great. Facility wise, it's really great that we are getting to play on all the BCCI grounds that are available to us. They have affiliated with the GCA, undertaken that responsibility to take all these good ground stadiums, and even the exposure wise it's getting really great. Like YouTube Live has been seen, the more and more views are getting by the people, crowd are coming in, and overall it's a really nice tournament, and I would like to see this tournament to the whole next level the next time they play. Yeah, if we talk about the vision of Lalji Maharaj, that good players get to play this amazing league, and the upcoming potential players, they get this amazing platform to play, perform, and to reach new heights in their respective associations. We've been seeing that many players are coming in from Gujarat Cricket Association, Saurashtra Cricket Association players are also coming in to play over here. So overall, it's a nice platform for everyone to come over here, perform, and even get their good statistics and get back to their association and do well over there as well. સ્પેશિયલી આ ટુર્નામેન્ટ જે લાલજી મહારાજે ઓર્ગેનાઇઝ કરી છે, ગુજરાતમાં આવી બહુ ઓછી ટુર્નામેન્ટો હોય છે જે આવી રીતે કલર કપડા અને વ્હાઇટ બોલે રમાય છે. વન ઓફ ધ બેસ્ટ ટુર્નામેન્ટ છે આ ગુજરાતની, અને ફેસિલિટી વાઇઝ બહુ વધારે જ સરસ છે અને મજા આવે છે રમવાની. બહારથી બધા પ્લેયરો આવે છે રમવા માટે, અને ટુર્નામેન્ટ બહુ સારા લેવલ ઉપર રમાય છે. વિકેટ વાઇઝ અને પ્લેયરો બધું પ્રોપર રમાય છે, અને આવી ટુર્નામેન્ટો બહુ ઓછી થાય છે ગુજરાતમાં, તો રમીને બહુ ખૂબ જ આનંદ થાય છે. લાલજી મહારાજને મળીને ખૂબ જ અનુભવ સારો થયો, અને એ બહુ સારી રીતે કેર કરે છે અમારી, અને એમની સાથે રમવાનો બહુ અલગ મજા આવે છે. બાપજીનો મેઇન હેતુ એ છે કે અહીંયાથી આ પ્લેટફોર્મ પરથી મેક્સિમમ પ્લેયર સારા લેવલ પર રમે અને ઇન્ડિયાનું નામ રોશન કરે, એવો તેમનો હેતુ છે. તો બહુ સારું કામ કરે છે. આ ટુર્નામેન્ટ જે અમે લોકો રમી છે, મારા ખૂબ ખૂબ થેન્ક્સ લાલજી મહારાજજીને, જેમને આ ટુર્નામેન્ટ કરાવી. આ ખૂબ જ સારું એક પ્લેટફોર્મ છે યંગ છોકરાઓ માટે, જેમને બીજી બધી જગ્યાએ બહાર રમવા નથી મળતું, પણ અહીંયા એ લોકોના સારું ટેલેન્ટ છે ને એ લોકો રમી શકે છે. આ બહુ જ સારી ટુર્નામેન્ટ છે, આમાં સારા લેવલના પ્લેયર્સ રમ્યા છે, અને ખાસું સારું આયોજન છે. હું ફરીથી કહીશ, વારંવાર આયોજન થતું રહે, તાકી છોકરાઓને વારંવાર રમવાનો અવસર મળે. આ પ્લેટફોર્મ ઉપર રમીને દેશના યુવકોનો અને કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયનો ખાસ મારે થેન્ક યુ કહેવું છે, અને બહુ સારું આયોજન હતું. આમાં સારા પ્લેયરો રમીને દેશનું નામ અને સમાજનું નામ રોશન કરે છે, એટલે આ ખૂબ સારો નિર્ણય છે આ ટુર્નામેન્ટ કરવાનો. ફરીથી મારો ખૂબ ખૂબ આભાર. આ ટુર્નામેન્ટ કાલુપુર મંદિરમાં જે લાલજી મહારાજ છે એમને ઓર્ગેનાઇઝ કરી છે. એકચ્યુઅલી આ ટુર્નામેન્ટ રમવાથી ઘણા બધા યંગ છોકરાને ફાયદો થયો છે. સારા ગ્રાઉન્ડ પર રમવા મળી છે, સારી પિચીસ છે, અમ્પાયરિંગ સારી છે, કેમેરામેન બધાનો સારો યોગદાન છે આ ટુર્નામેન્ટમાં. અને આવી નવી ટુર્નામેન્ટો થતી રહે તો બધા યંગ છોકરાને રમવાની સારી ઓપોर्चुनिटी. ओवरऑल एक्सपीरियंस बहुत अच्छा रहा है. नॉर्मली यंगस्टर्स को अच्छी अपॉर्चुनिटी नहीं मिलती हैं, और ये जो ऑर्गेनाइज़ किया गया है ये बहुत वेल ऑर्गेनाइज्ड है. सबको अच्छे से मौका मिल रहा है, और ये दूसरा सीज़न है. होपफुली आगे जैसे जैसे इस टूर्नामेंट के सीजन्स बढ़ते जाएंगे तो उसमें से अच्छे प्लेयर निकलेंगे जो स्टेट और ऊपर IPL लेवल तक खेल पाएंगे. ऐसी हमारी शुभकामनाएं हैं. और જ્યાં રમાડે છે બધી મેચીસ એ ગ્રાઉન્ડમાં બધું જ અવેલેબલ છે, કારણ કે બધા ટોપમોસ્ટ ગ્રાઉન્ડ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે બધાને ખબર વર્લ્ડમાં નંબર 1 છે અત્યારે. પિચીસ સારી છે, બધા પાણીની સુવિધા છે, લંચ છે બધા છોકરાઓ માટે, એટલે ઓવરઓલ બધું ટોપ ક્લાસ. બસ અમે એવી એક્સપેક્ટેશન રાખીએ કે લાલજી મહારાજ આવી ટુર્નામેન્ટ રમાડતા રહે, અને જે છોકરાઓ પરફોર્મન્સ કરે એમને ક્યાંક ને ક્યાંક સારી ઓપોર્ચ્યુનિટી મળે આગળ જવાની, અને આવી
ટુર્નામેન્ટો વધારે ઓર્ગેનાઇઝ થઈ રહે.